બનાસકાંઠા બેઠક પર આજે યોજાયેલી ચૂંટણીમાં 6 વાગે મતદાન પૂર્ણ થતાં જ 12 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે, જેઓના ભાવિનો ફેસલો 4 જૂને થશે. દિવસભરના મતદાનની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ તમામ 9 વિધાનસભા મતદાર વિભાગના 2558 મતદાન મથકો પર એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે 1 વાગ્યા બાદ ગરમી વધતા મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે સાંજના ટાઈમે મતદારોએ ફરી લાઈનો લગાવી હતી. ત્યારે સાંજના 6 વાગ્યા સુધીના સમગ્ર જિલ્લામાં થયેલ મતદાન અંગે વાત કરીએ તો વાવ વિધાનસભામાં 69.49%, થરાદ વિધાનસભામાં 78.67%, ધાનેરા વિધાનસભામાં 67.66%, દાંતા વિધાનસભાની વાત કરીએ તો 71.74%, પાલનપુર વિધાનસભાની વાત કરીએ તો 63.26%, ડીસા વિધાનસભાની વાત કરીએ તો 65.65%, જ્યારે દિયોદર વિધાનસભાની વાત કરીએ તો 71.06%. જેમાં બનાસકાંઠાના કુલ મતદાનની ટકાવારી જોઈએ તો 69.41% મતદાન નોંધાયું હતું. બનાસકાંઠાની લોકસભા ચૂંટણી જ્યારથી ઉમેદવારોની ટિકિટ જાહેર થઈ હતી ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટેકી ટક્કર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી. જેમાં જિલ્લામાં જાતીય સમીકરણ જોઈએ તો સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને બીજા નંબરના મતો ચૌધરી સમાજના છે. ઠાકોર સમાજના મતદારો વધારો હોવાના કારણે જ્ઞાનીબેન ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચૌધરી મતદારો વધારે અને બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરીને ભાજપે ટિકિટ ફાળવી હતી. ભાજપના કોંગ્રેસ સહિત લોકસભાના કુલ 12 ઉમેદવારો હરોળમાં છે. એક તરફ વાવના ચાલુ કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર જંગમાં છે અને બીજી તરફ ભાજપના શિક્ષિત ઉમેદવાર રેખાબેન ચૌધરી જંગમાં છે. આ બંને વચ્ચે કોણ બાજી મારે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.